કોર્ટ કેવી રીતે સામાન્ય નાગરિકને ન્યાય આપવા માટે સરકારી તંત્રને પાઠ ભણાવી શકે છે તેનું એક ઉદાહરણ ભુજની એક ઘટનામાં સાબિત થયું, જ્યાં હોસ્પિટલના પૂર્વ અધિક્ષકને સરકારે પૈસા ન ચૂકવ્યા તો હોસ્પિટલની ચલ સંપત્તિને જપ્ત કરી લેવાઈ અને આ નકટી સરકાર બધું જોતી રહી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. ભુજની સરકારી હોસ્પિટલના પૂર્વ અધિક્ષકને 83.62 લાખ રૂપિયાની બાકી લેણાની રકમ ચૂકવવા કોર્ટના હુકમ છતાં સરકારે ના ચૂકવતા ભુજમાં સિવિલ સર્જનની કચેરીમાં રહેલી ચલ સંપત્તિની જપ્તીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જપ્તી વોરંટના આધારે સિવિલ સર્જનની કચેરીના ટેબલો, ખુરશીઓ, રેફ્રિજરેટર, કબાટ વગેરે સામાન જપ્ત કરાયો છે. ભુજના સિવિલ જજના વોરંટ મુજબ કચેરીમાં રહેલી તમામ મૂવેબલ એટલે કે જંગમ મિલકત જપ્ત કરવામાં આવી. માધાપરના વતની અને હાલે ભુજ રાવલવાડીમાં રહેતા ડૉક્ટર હિરજી હરજી પટેલ 1981માં ભુજની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયેલા. નોકરીના 5 વર્ષ બાદ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેમની બઢતી મળેલી. તે સમયના સરકારી નીતિ નિયમો મુજબ તેમને દર વર્ષે 30 જેટલી રજાઓ મળતી હતી, જે જમા થતી હતી. નિયમ મુજબ 6 માસથી વધુ રજાઓ જમા થઈ શકે નહીં, જેથી ડૉક્ટર પટેલ 6 માસની રજા પર ઉતરેલા અને ફરવા નીકળી ગયેલા. રજા દરમિયાન તેમણે વધુ અભ્યાસ અર્થે સરકાર પાસે સળંગ 3 વર્ષની રજાની માંગણી મૂકેલી, પરંતુ તેમની માંગણી અંગે વાંધો લઈને સરકારે તેમને જામનગરમાં શિક્ષાત્મક બદલી કરી દીધી હતી. પીડિતના મુખે સાંભળો શું છે આખી ઘટના. મારી ચડત રજાઓ ઘણી બધી થતી હતી, એટલે હું 6 વર્ષ પછી મારી સર્વિસ પરમેનન્ટ થયા પછી જીપીએસસી ના રૂલ્સ મુજબ 6 મહિનાની રજામાં ગયેલ અને પછી ફર્ધર અભ્યાસ માટે મેં રજાઓ લંબાવેલ. આ અંગે અમારે ડિપાર્ટમેન્ટ સાથે ડિસ્પ્યુટ થતા આ સિવિલ જે ડિસ્પ્યુટ હતો એને રિઝોલ્વ કરવા માટે મેં ડાયરેક્ટરેટને અરજી કરેલી અને ડાયરેક્ટરેટે એ બધી રજાઓ નામંજૂર કરી મારી બદલી કરેલી. આ અંગે મેં સિવિલ કોર્ટ ભુજ કચ્છને અપીલ કરી હતી કે આ BCSR ના રૂલ્સ પ્રમાણે આ કાર્યવાહી ખોટી છે અને જે કઈ કાર્યવાહી થતી હોય એ નિયમ અનુસાર મને મૂળ જગ્યાએ હાજર લઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરી અને પછી જ મને શિક્ષાત્મક પગલા તરીકે જો બદલી કરવી હોય તો એ કરી શકે છે, પરંતુ ગવર્મેન્ટે આ કઈ કર્યું નહીં. હવે જ્યારથી ડિસ્પ્યુટ થયો ત્યારથી આ બધું ચડત પગારો છે બાકી રહેલા અને એના અનુસંધાને વચ્ચે ધરતીકંપ આવતા બધા જ રેકોર્ડો અહીં દબાઈ ગયેલા. તો આ રેકોર્ડો એમની પાસે ન હતા, પરંતુ મારી પાસે જે મારા રેકોર્ડની ફાઇલ હતી, સર્વિસ રેકોર્ડની ફાઇલ હતી, એના અનુસંધાને મેં કોર્ટને અપીલ કરી અને કોર્ટે મને 2017માં આદેશ આપ્યો કે જ્યાં સુધી હું રિટાયર ન થાઉં ત્યાં સુધી, એટલે કે 2011 સુધીના પગારો, ચડત પગારો મારા જીપીએફ એકાઉન્ટમાં જમા થયેલ રોકડ રકમો, એના લાભો એ બધા મને પાછા ચૂકવે. પરંતુ કોર્ટની કાર્યવાહીને કોઈ ગણકારી નહીં. અહીંની હોસ્પિટલ કે સરકારી તંત્રની અંદર ડાયરેક્ટરેટ અને સેક્રેટરીએટમાંથી કોઈ કાર્યવાહી થઈ નહીં અને આ બધું પેમેન્ટ સ્થગિત થઈ ગયું. એટલે કોર્ટને મેં ફરીવાર અપીલ કરી કે આ કોર્ટના આદેશનું કોઈ પાલન કરતું નથી, એનું એક્ઝિક્યુશન કોર્ટ દ્વારા થાય. તો આ તામિલના અનુસંધાને ગયા વર્ષે કચ્છ ભુજની સિવિલ કોર્ટના સિનિયર જજે આ અંગે આદેશ આપ્યો કે જો તમે કોર્ટની અંદર ગવર્મેન્ટ આ પેમેન્ટ ન કરે તો કોર્ટને હક છે કે ત્યાં સિવિલ સર્જનની જે હોસ્પિટલ છે એની અંદર, ઓફિસની અંદર બધો જ સામાન જે જંગમ મિલકત છે જપ્ત કરવી અને એમાંથી મને પેમેન્ટ કરવું, અથવા જો કોર્ટની અંદર જે સેક્રેટરી કે ગવર્મેન્ટના માણસો છે એ આવી અને એનું પેમેન્ટ ત્યાં કોર્ટમાં કરે તો આ બધું સ્થગિત કરવું. એટલે ગયા વર્ષે અમે આ આદેશને માન આપી અને એમને 1 વર્ષની મુદત આપેલી કે તમે આ બધી કાર્યવાહી પૂર્ણ કરો અને કોર્ટની અંદર પેમેન્ટ કરો, પરંતુ તેમણે કર્યું નથી. તો કોર્ટે હુકમના અનાદર બદલ સખત કાર્યવાહી કરવા માટે આજે ગઈકાલે ફરી આદેશ આપ્યો છે અને અમે ગઈકાલે સિવિલ સર્જનની ઓફિસની બધી જપ્તી કરી છે. આજે એની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, એની ક્લેરિકલ ઓફિસ, એના રેકોર્ડ રૂમ
બધું જપ્ત કરી અને કોર્ટના હવાલે કરશું અને કોર્ટ તેનો નિકાલ કરશે. તો અત્યાર માટે બસ આટલું જ. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.